નમસ્તે, હું ઋષિકા હાથી આજે આવી ગઈ છું આપણા જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી સરને મળવા માટે. તો અંદર જઈને આપને જણાવું છું કે આપણે શેના પર ચર્ચા કરવાના છે. મારા નમસ્કાર, હું છું ઋષિકા હાથી અને આજે હું આવી છું આપણા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી સરની મુલાકાત લેવા માટે. આજે આપણે એટલે મળ્યા છે કારણ કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણી વિકાસ યાત્રાને 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તે 3જા વર્ષમાં આજે પ્રવેશે છે, તો આપણે એ જ સિદ્ધિઓની ચર્ચા કરવા માટે એસ.ડી. ધાનાણી સરની મુલાકાત લેવા માટે આવ્યા છે. નમસ્તે સર. નમસ્તે, આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. કેમ છો? ખૂબ મજામાં છે. સર, હવે આપણે આ વિકાસ યાત્રાની આજે થોડી વાત કરવાની છે. તો સર, મને એ આપની પાસેથી જાણવું છે કે આ નાગરિકો માટે જે પરિવહન છે એના માટેની જે સુવિધાઓ કરી છે, તો એના માટે આપના શું વ્યૂઝ છે સર? આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે. આજના જમાનામાં નાગરિકો એટલે કે લોકો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે અસંખ્ય પ્રસંગો બને છે. આવા સમયે આપણા રાજ્યની વાત કરીએ તો નવા એરપોર્ટો વિકસી રહ્યા છે. આપણું પોરબંદરનું એરપોર્ટ છે, એના માટે પણ આપણા પ્રયત્નો ચાલુ છે. સાથે સાથે ભારત સરકાર સાથે સૌલભ્ય લઈને નવી ટ્રેનો શરૂ થઈ રહી છે. આ ઉપરાંત આપણું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કે જે એસટી બસો છે, ખૂબ નવી બસો અને ખૂબ વધારે